નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરત ગ્રામ્ય બસ ડેપોના કંડક્ટર બેજ નંબર 6670ના મોહમ્મદ હનીફ સૈયદને 1.5 લાખ રૂપિયા મળ્યા। કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવ્યા આવે કે મોહમ્મદ હનીફ સૈયદ બેજ નંબર 6670 ગ્રામ્ય સુરત ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવે છે। તેઓને અંકલેશ્વરથી સુરત રૂટમાં તેઓની ફરજ દરમિયાન અંકલેશ્વરથી સુરતની ટ્રીપમાં એક મુસાફર પોતાની પાસેના રૂપિયા 1,50,000 રૂપિયા બસમાં ભૂલી જતા સુરત આવ્યા બાદ બસ કંડક્ટર હનીફભાઈએ બસ ચેક કરતા બસમાંથી એક થેલી મળી હતી, જેમાં જોતા રોકડા રૂપિયા હોવાથી તેઓએ તરત જ ફરજ ઉપરના સ્ટેન્ડ ઇન્ચાર્જ અધિકારી શ્રી રાજુભાઈ ચૌધરીને જમા કરાવેલ અને પોતાની ઈમાનદારીથી સુરત ગ્રામ્ય ડેપોનું તેમજ એસટી નિગમનું નામ રોશન કરેલ છે અને નિગમની પ્રતિષ્ઠાને ચાર ચાંદ લગાવેલ છે। આજના હળહળતા કળયુગમાં પણ પ્રમાણિક અને ઈમાનદાર આ સિતારાઓ ચમકી રહ્યા છે। તેઓની આ ઈમાનદારીથી પ્રવાસી જનતામાં એસટી સલામત સવારીનો ભરોસો વધી રહ્યો છે। સૈયદભાઈ કંડક્ટર ખરેખર અભિનંદનને પાત્ર છે અને થોડી વારમાં મૂળ માલિક ગભરાયેલી હાલતમાં પૈસા શોધતા ડેપોમાં આવતા તેઓને રૂબરૂમાં 1.5 લાખ રૂપિયા પરત આપેલ છે, જેથી સૈયદભાઈને લાખ સલામ। સૈયદભાઈ સુરતથી કુમકોતર રૂટમાં રોજિંદી ફરજ બજાવે છે। રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે કેબીસી ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।